નાયબ મુખ્યમંત્રીનું સંબોધન કોંગ્રેસના રાજમાં ગામડાઓમાં વીજળી પહોંચતી હતી અને ગામની અંદર મહિલા દીકરીઓ અંધારું થાય એટલે ઘરની બહાર નીકળી શકતા ન હતા. જે સમયે પરિસ્થિતિ થતી હતી અને ભાજપ શાસનમાં આ બધું ભૂલાઈ ગયું. કોંગ્રેસના શાસનમાં આપનું ગુજરાત વર્ષમાં 2-4 વખત તો કર્ફ્યુમાં હતું. પોતાના બનાવેલ સપનાના ઘરમાં કોઈ દિવસ નળ બગડતો હોય તો છે અચાનક લોકોના ઘરમાં વરસાદ પછી કલર ઝાંકો પડતો હોય છે, જેના કારણે પછી કલર કામ કરાવવું પડ્યું હોય છે અને સરકારી પ્રોજેક્ટમાં અનેક વર્ષો પછી નાની મોટી તકલીફ આવતી હોય છે. ડુમસ સી ફેઝ લોકોને કેવો લાગ્યો અને ઓપનિંગ થયાના બીજા દિવસે હજારો લોકો ત્યાં પહોંચે, કચરો નાખે અને સરકાર કડક કાર્યવાહી કરે તો અમે લાગે કે સરકાર કડક કાર્યવાહી કરે. સરકાર કડકાઈ અપનાવે તો બધી 14 ભેગી થાય અને જાય આવી 2-4-14 સોસાયટી અને ગામમાં આવી જતા હોય છે અને અમારી પણ પોલિટિક્સમાં આવી 2-4-14 હોય અને ગામડે પહેલા કેવી પરિસ્થિતિ હતી અને રાતોરાત જગ્યા પર કબજો થઈ જતો હતો. જે ગુજરાતના ગામડે ગામડે વિકાસ પહોંચ્યો. આજે આવા લોકો ક્યાંથી હકથી વોટ માંગવા આવે છે. આજે સુરત સિટી દેશનું સૌથી સ્વચ્છ શહેર નંબર 1 અને સ્વચ્છ શહેર ઓળખાય છે અને હજી આપણા મોટા ભાગના કામ બાકી અને ભવિષ્યની અંદર AI ટ્રાફિક સિગ્નલ ને વિકાસવાનું, પરંતુ ટ્રાફિક સિગ્નલનું પાલન તો કરવું એ જ આવનારા દિવસોમાં 20 સેકન્ડ તમારી કઈ રીતે બચી શકે એ માટે મીટિંગ કરી અને બેઠક કરીને આખા નવરાત્રીમાં દરરોજ 2 થી 2.5 કરોડના નવરાત્રીના પંડાલમાં જતા હતા. લોકોના વેપાર કઈ રીતે થઈ શકે તેનો પ્રયાસ કર્યો અને આખી રાત મોડી રાત સુધી નવરાત્રી અને રમાડવામાં આવી, જેના કારણે મારા વિરુદ્ધ 1401 હાઈકોર્ટમાં IPL કરવામાં આવ્યું અને સામાજિક તત્વો મુદ્દે નિવેદન સબકા નંબર લગેગા. કોઈ પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે તો કોઈ પણ લુખ્ખા તત્વોને છોડવામાં નહીં આવે. ધાર્મિક સ્થળો પર અતિક્રમણ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 50% મહિલાઓ દેશમાં કામ કરે છતાં વિપક્ષી સભ્યોએ મહિલા આરક્ષણ બિલ પસાર ન થવા દીધું અને ગુજરાતની પરિવારની કોઈ દીકરી સાંસદ બની શકે કે નહીં તે એક યક્ષ પ્રશ્ન છે. શહેરના મારા બધા જ યુવાન સાથીઓને હું સર્વપ્રથમ આપ સૌને અભિનંદન આપવા માંગુ છું. આપ સૌનો આભાર માનવા માંગુ છું. આપણી સુરત શહેરની આ વિકાસની યાત્રા મારા અને મારા પછી જન્મેલા લોકોને કદાચ એનો અંદાજો નહીં હશે કે કેટલી સંઘર્ષથી આપણી આ વિકાસની યાત્રા ચાલી છે. આજ આપણું સુરત શહેર, કે સુરત શહેર જ્યારે ટીમ ભારતીય જનતા પાર્ટી અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને ખભે ઉચકીને એક પછી એક સમસ્યાઓનો હલ કરવા માટે પોતાના એમ કહેવાય ને કે આટલા વર્ષોનો સંઘર્ષ ના કર્યો હોત તો આપણું જ આ સુરત શહેર, એ સુરત શહેર દેશભરમાં કયા નામે ઓળખાતું હતું એને તમને અંદાજો નહીં હશે. આમાં કેટલા લોકો એવા છે કે 40 વર્ષ ઉપર એમની ઉંમર હોય? 40 વર્ષ નીચે કેટલા લોકો છે? તમારા સૌ માટે કદાચ આ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાર્ક્સ, લાઇબ્રેરી, સ્કૂલ આ બધી બહુ નોર્મલ વાત હશે, કારણ કે તમે બધા જ લોકો જ્યારથી સમજતા થયા ને ત્યારથી આ સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ને મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા. અને મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી બનતાની સાથે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન, સ્કૂલ્સ, લાઇબ્રેરી આ બધા જ વિષયો તમે માંગો તે પહેલા આપવા માંડ્યા હતા. પણ જો તમે તમારા ઘરમાં જે સિનિયર સિટીઝન્સ હશે, તમારા ફાધર, મધર, બા, બાપુજી, કોઈને બી મળશો ને અને જઈને ખાલી એટલું પૂછજો કે જ્યારે આ સ્ટેટમાં કોંગ્રેસનું રાજ હતું ત્યારે આ સ્ટેટના ગામોમાં શું પરિસ્થિતિ હતી? ગામડાઓમાં લાઈટ કોઈ દિવસ ઘર સુધી પહોંચતી હતી? એટલું પૂછજો. જે ગામડામાં રહેતા લોકો એમને જ્યારે શહેર સુધી જવાનું હોય ત્યારે કેટલા કલાકો લાગતા હતા અને આજે કેટલા કલાક લાગે છે. ત્યારે ગામની અંદર કોઈ મહિલાઓ, દીકરીઓ અંધારું થાય ને એટલે એમના પરિવારમાંથી એમને ઘરની બહાર નીકળવાની ક્યારેય પરમિશન નહીં આપતા હતા. તેનો અંદાજો તમને નહીં હશે કે કેમ નહીં આપતા હતા. એ સમયની પરિસ્થિતિ આ રાજ્યની એવી હતી.
અને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને આ રાજ્યના બધા જ નાગરિકોએ સાથે મળીને સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધા જ વિષયોને ભૂલાઈ લેવામાં આવ્યા. અહીંયા 40 વર્ષથી નીચેના લોકોને એક નાના સોશિયલ મીડિયામાં રીલ દેખાય ને મારામારી કે આવું તેવું, તો એમને મગજની અંદર સ્ટ્રેસ આવી જાય. કેમ સ્ટ્રેસ આવી જાય? કારણ કે ગુજરાતની અંદરથી આ બધી જ પરિસ્થિતિઓમાંથી આપણે બહાર આવી ગયા છે. પણ આજથી થોડા વર્ષ અગાઉ એટલે કે કોંગ્રેસના શાસનમાં મારામારીની તો વાત જ દૂર કરી લો, કારણ કે એવી ઘટના તો દરરોજ નોર્મલ કહેવાતી હતી. હમણાં તમે જોઈને તમને બધાને શોક એટલે લાગે કારણ કે આપણે એને એબનોર્મલ ઘટના કરીએ, પણ એ જ ઘટના તમે પહેલા જોશો તો આપણું ગુજરાત વર્ષમાં 2-4 મહિના તો કર્ફ્યુમાં હોય, વર્ષમાં અનેક દિવસો એ ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ હોય કે એક સ્ટેબિંગ થઈ ગયું હોય, કંઈક બીજી ઘટનાઓ હોય. ઘરમાંથી બહાર નીકળતા પહેલા પૂછવું પડે કે આ રસ્તો આજે ક્લિયર છે કે નથી. એવી પરિસ્થિતિ હું કહું છું ને તમે માનો એવું નથી કહેતો, પણ જેને બી પોતપોતાના પરિવારમાં જેટલા બી સિનિયર્સ હોય એને જેને કોંગ્રેસનું શાસન જોયું હોય એને તમે જઈને પૂછજો એટલે તમને ખબર પડશે કે આજે જે કાર્ય થઈ રહ્યા છે તે કાર્ય પાછળ કેટલી મહેનત લાગી છે. મહેનતમાં ખાલી કોઈ સરકાર કે સરકારી અધિકારીઓ નહીં પણ રાજ્યના બધા જ નાગરિકોએ ઇક્વલી ઇન્વોલ્વમેન્ટ અને એ લોકોનું ઇક્વલી ક્યાંક ને ક્યાંક યોગદાન છે, ત્યારે આજે આપણું રાજ્ય આ લેવલ તક પહોંચ્યું છે. હવે તમે વિચારો કે જે સરકારો દ્વારા કોઈ દિવસ રોડ બનાવવાના નામે કોઈ દિવસ રૂપિયા ઉઘરાવી ગયા હોય પણ રોડ જ ના બનાવ્યા હોય. હવે એવા બધા જ ટોલકીઓ ચીટર ગેંગ એક સાથે ભેગી થઈને આ હજારો કિલોમીટરના દરરોજ રોડ બનતા હોય. આમાં કેટલા લોકો એવા બેઠા છે કે જેને પોતાનું ઘર પોતે બનાવ્યું હોય કે માતા પિતાએ બનાવ્યું હોય કે પોતાના ઘરમાં રહેતા હોય, ખરીદીને રહેતા હોય, એવા લોકો હાથ ઊંચા કરે. 2014 સુધી આ દેશમાં 75 એરપોર્ટ હતા અને 2014 થી લઈને 2026 તક આજે આ દેશમાં 140 થી વધારે એરપોર્ટ થઈ ગયું. વંદે ભારત હોય કે બીજી અનેક નવી ટ્રેનો હોય. તમારામાંથી કેટલા લોકો એવું માને છે કે 2014 થી લઈને 2016 તક રેલવેની અંદર એક ખૂબ મોટો બદલાવ આવ્યો, ચોખ્ખી ટ્રેનો પ્રાપ્ત થઈ, સારી બેડશીટ અંદર હોય છે, ઓઢવાનું સારું હોય છે, ખાવાનું ફૂડ ક્વોલિટી સારું થયું, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સુધર્યા, ચોખ્ખા થયા, એવું કેટલા લોકો માને છે? તો હવે આ રેલવે યાત્રા આપણી સુધરી, એરપોર્ટ વધ્યા, ટ્રાન્સપોર્ટેશન માટે નવા એક્સપ્રેસ હાઈવે બન્યા કે નહીં બન્યા? હાથ ઊંચા કરો તો આ લોકોને દેખાશે. દરરોજ નવા રોડો બને છે. ટ્રાન્સપોર્ટેશન માટે આનાથી વધારે કોઈ જરૂરિયાત ખરી? અને એનાથી બી વધુ હવે શું આવે છે? સુરત સિટીને તો ડબલ બોનાન્ઝા ગિફ્ટ છે. એક તરફ મેટ્રો આવશે, એક તરફ બુલેટ ટ્રેન આવશે, એક તરફ બીજી 4 મોટી ઇન્ટરનેશનલ કનેક્શન આપણા સુરત એરપોર્ટથી મળવા માટે આગળ વધી રહ્યા છે. આમાંના એક બી કામ કેમ કોંગ્રેસના ટાઈમમાં નહીં થયા? મને કહો. હા, વિઝન નહોતું એની પાસે. હવે મને એમ કહો તમે કે આપણે આપણામાંથી કેટલા લોકો એવા છે કે જે ધોલેરા ગયા હોય કે ધોલેરા જોયું હોય? વાહ, કેવું લાગ્યું ધોલેરા બધાને? હા, આ ધોલેરા જે બનાવ્યું છે ત્યાં તમને ખબર છે ભવિષ્યમાં શું શું આવી રહ્યું છે? સેમિકન્ડક્ટર ફેબ એશિયાનું સૌથી મોટું એ ધોલેરામાં આવી રહ્યું છે, જેના થકી કમસે કમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 50,000 થી વધારે લોકોને રોજગારીનો તક મળવાની છે. અને એની જ જોડે
એની આખી ઇકોસિસ્ટમ આવી રહી છે. કોઈને અંદાજો છે ત્યાં બીજું શું આવી રહ્યું છે? દુનિયાના સૌથી મોટા ડેટા સેન્ટર્સ એ ધોલેરામાં આવવાના છે, જેનાથી આઈટી અને બીજા અનેક ક્ષેત્રના યુવાનોને ખૂબ મોટી તકો એ આપણા ગુજરાતમાં મળવાની છે. આમાંથી કેટલા લોકો એવા જ જેને ગિફ્ટ સિટી જોયું છે? બહારથી જોયું છે કે અંદરથી જોયું? ગિફ્ટ સિટી જઈએ એટલે કેવું લાગે? હા, આઝાદીથી 70 વર્ષ સુધી આ દેશમાં કેટલાય પાર્ટીએ રાજ કર્યું, કોઈ એક બી પ્રધાનમંત્રીએ આવો પ્રયાસ કર્યો છે નવો? હમણાં જેટલી બિલ્ડિંગો તમને દેખાય છે ને એના કરતા 5 ગણી બિલ્ડિંગો બીજા 3 વર્ષની અંદર ગિફ્ટ સિટીમાં તૈયાર થવા છે. ફિનટેક હોય, જીસીસી હોય, આઈટી સેક્ટર હોય, બધા જ સેક્ટર્સની અંદર ખૂબ મોટી રોજગારીની તકો ત્યાં બી ઉપલબ્ધ થવા જઈ રહી છે. સાઉથ ગુજરાતની અંદર ટેક્સટાઇલ્સની આખી ઇકોસિસ્ટમ માટે નવી ટેક્સટાઇલ્સ પોલિસીના કારણે ખૂબ મોટા ઉદ્યોગો અને ગાર્મેન્ટિંગ સેક્ટરની અંદર નવી રોજગારીની તકો આપણા સુરતની અંદર ખૂબ મોટા પાયે આવનારા દિવસોમાં મળવાની છે. તમને સૌને જાણવામાં આનંદ થશે કે ગાર્મેન્ટિંગમાં માત્ર દેશ નહીં પરંતુ દુનિયાની ખૂબ મોટી જે બ્રેન્ડ્સ કહેવાય એ બ્રેન્ડ્સ જોડે ગુજરાત સરકારની ચર્ચા ચાલી રહી છે અને નવી ટેક્સટાઇલ પોલિસીને લઈને લોકોની અંદર ખૂબ ઉત્સાહ છે અને નવા ખૂબ મોટા પાયે ગાર્મેન્ટના યુનિટ એ આવનારા 5 વર્ષની અંદર એ આપણા સાઉથ ગુજરાતની અંદર આવવાના છે, જેથી સુરતને સીધો લાભ. આ જ રીતે બીજા અનેક પ્રોજેક્ટો છે કે જે પ્રોજેક્ટ થકી આપણા શહેરની ઓળખ વધે. કોઈએ સુરત એરપોર્ટથી લઈને આપણા પાર્લે પોઈન્ટ સુધીનો રોડ, તમે મને કહો કે કયા શહેરમાં આ દેશમાં તમને આવો રોડ જોવા મળશે? કોઈ જગ્યા છે? એ જ પ્રકારે આ પાલનો રોડ, એ જ પ્રકારે મોટા વરાછાનો રોડ, સુરતના ચારેય દિશાએ આ જે રોડ બન્યા છે, આ રોડ પર તમે કોઈ બહારથી મહેમાન લઈને આવો એટલે તમને કહેશે કે આવો રોડ કોઈ શહેરની અંદર છે કે નહીં. જેટલા લોકો દેશના બીજા શહેરોમાં ફરતા હોય એ હાથ ઊંચો કરીને મને કહે કે કોઈ બીજા શહેરમાં તમને આ લેવલના રોડ દેખાયા? આટલા બ્રિજ તમને કઈ દેખવા મળશે? તો આ બધું ક્યાંથી થયું? ઊંઘતા થયું ભાઈ. આ બધું જ આપણે લોકોએ સહયોગ કર્યો એકબીજાને ત્યારે આ થયું છે. અને એનાથી બી વધારે હું ખાલી એટલું જ કહીશ કે તમને એવું લાગતું હોય કે લુખ્ખા ટપોરીઓ કે મવાલીઓ આ રોડ પર ચારે ખૂણાએ શોધીને જો કોઈ ગુનો કરે તો એની જોડે શું કરવામાં આવે મને કહો? હા, આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જેને એમ લાગતું હોય કે આપણે ક્યાંક નાનું મોટું જોડાયેલા છે તો એ ના કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અને આ લોકોને સીધા કરવા જોઈએ કે ના કરવા જોઈએ? આજ રીતે હજી એ થોડા ખૂણાઓની માહિતી મારી પાસે આવે છે દરરોજ અને મારું મિશન ચાલુ જ છે. પણ એટલું પાક્કું કહું કે આ શહેરના ખૂણે ખૂણેથી જે સીધા નહીં ચાલશે એને સીધા નહીં જ ચાલવા લો એવી વ્યવસ્થા તો કરી અને આ વિસ્તાર તો એનો સાક્ષી છે જ. હમણાં થોડા દિવસ પહેલાનો છે ને બધા બરાબર કરેલું ને એકદમ. હજી તમને કોઈ ધ્યાનમાં આવે કોઈ બી ખૂણે એ કોઈ બી હોય એને સીધા કરવાની જવાબદારી મારી છે અને મજબૂતાઈથી કરશું. આ જ પ્રકારે બીજા અનેક કામો જે યુથ રિલેટેડ છે, આ શહેરની અંદર સ્પોર્ટ્સ માટેની નવી ઓપોર્ચ્યુનિટીઝ ડેવલપ કરવા માટેનું છે, તે બી કામ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. એનું પ્લાનિંગ આખું થઈ ગયું છે અને ભવિષ્યની અંદર એ પ્રોજેક્ટ બી રાજ્યનો વન ઓફ ધ બિગેસ્ટ પ્રોજેક્ટ આપણે સુરતની અંદર લાવવા જઈ રહ્યા છે અને એ પ્રોજેક્ટ થકી મારા રાજ્યના, મારા શહેરના, સાઉથ ગુજરાતના સૌ યુવા ખેલાડીઓને સીધો જ એનો લાભ મળશે તેવી વ્યવસ્થાઓ આપણે કરવા જઈ રહ્યા છે. એની જોડે જોડે દરેક ઝોનની અંદર જે પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
સ્વિમિંગ પુલ હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, તેની બી જે કામગીરી ચાલે છે એ બી અદ્ભુત ચાલે છે. એ કામગીરીને બી આપણે આગળ વધારવા જઈ રહ્યા છે. અને મારા યુવાન સાથીઓ આપણે સાથે મળીને આપણા શહેરના વિકાસને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે તૈયાર છે. તમે સૌ લોકો બી મજબૂતાઈથી સહયોગ કરીને બરાબર સારી રીતે સારા લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચાડો તેવી હું આપ સૌને અપીલ કરવા આવેલો. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.